રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના કેટલા વાગ્યા બેન? 10 વાગ્યા. સવારના નહીં પણ અડધો બપોર થઈ ગયો. હાલો જવું છે બહાર, લગ્નમાં જવું છે. મારે એકને જ જવું, બેનને ગામમાં જવું ને તે એટલે આમ અમારે ગામનું ગામ જ છે. અહીંથી ગામનો કંઈ પલો નથી, 300-400 ફૂટ થાય અહીંથી ગામ. પણ આમ અમારે આ વાડીઓમાં આવી ગયું બરાબર, એટલે અમે પછી ગામમાં જવું કોઈ બેનને ગામમાં જવું હોય તો બેહાર તો જાવ હે અને ખંભારી મારે પછી થોડું કામ છે તો એમનું જવું હા. લાલો લગ્નમાં વારો વદળી આવી તો થોડું કામ છે એ કરી આવી, એવું બધું હાલે. હમણાં તો લગ્ન ગાળા હમણાં પારવો ચાલુ છે. બહુ નહીં પણ પારવો ચાલુ હોય. વળી એકાદોથી જવાનું હોય ને એકાદોથી ના હોય. હાલો લગ્નમાં જવું છે ને એક ભાઈએ બીજા હથવારો યાર રામ બકરા વાળા રામ અમારે હમ નથી બોલ હે બંધ કરને ચાલુ થઈ ગઈ લે ઉતામળતા જો કે નોતરું આવ્યું આજે ચા ફેન ચોટી ગઈ હે, બ્રેક દબીને થી ચાલુ થઈ ગઈ. જોજો તો આ હે કે મે બંધ રાખ. હવે થઈ ગઈ. હવે માણસ નહીં નોતરું આવ્યું દોડી જ નીકળવું ભાઈ. દાદા જોયા બે કેવું. હાલો અમે બે જાય. જય શ્રી કૃષ્ણ. હાલો ઘરનું કામ બધું થઈ ગયું અને હે ને બપોરનો શાક રોટલાનો ટાઈમ થયો છે અને હું આવી હું બગીચામાં બકાલું ઉતારવા. ટૂંકમાં બગીચો એ છે ને અમારે અહીંયા બકાલું છે ને બધું, એટલે ફૂલવાડીએ કંઈ તો કહેવાય ને હેડીને વાડ કંઈ તો કહેવાય. જો આપણે અહીં હેડીને વાડ છે, પછી અહીંયા બધા વડા ઝાડવા છે એ બધા આ નારિયેળીના અને ફ્રૂટના ની તો ખબર છે. અને અહીંયા બધું બકાલું જ્યારે આપણે રીંગણા અહીંયા અસલ એવા રૂપારા છે અને રીંગણા કેદી ની વાવી છે પણ જ્વારિયા એવા અસલના છે હજી. અને અહીંયા ગુવાર, આ ગુવાર તો હજી કંઈક ઠીક છે, કારણ કે અહીંયા છે ને ઊભું થતો જાય. આ છે એ કંઈક છોટા નામી છે ને જો વા હુકાતા જાય છે. અટાણે છે ને હવે ગુવારની સિઝન આવી છે. રીંગણા શાક બહુ ભાવતું નથી હમણાં ત્યાં ટૂંકમાં દુકાનેથી લઈ આવીને ગુવારનું શાક બનાવી. આજના તો ગુવારનું નથી બનાવવું, બીજા કેવાકનું બનાવે. કેમ કે આ છે ને અમારા કુટુંબમાં એક વડા ઉંમરના ડોહીમાં વયા ગયા ત્યાં બેહવા ગયા છે, ત્યાં બપોરા કરી લે છે. અને આ ગયા છે વિવાહમાં, ત્યાંથી જાય ખંભાથી, એટલે એને બપોરા કરવા નથી. પછી હું ને બેન ને બાપુ હઈ, એટલે બાપુને ભાવે ને હું કંઈક રીંગણાનો ઓરો કે ગમે એ ટમેટા નાખીને બનાવી લે હું. બાકી જો આપણે આવેલા જતા રૂપારા જાયમાં હે નારિયેલી માથે ચડ્યા હતા એવા અસલને જાયમાં. હાલો એ મટુકા કેદી થાય એનું કંઈ નક્કી નંબરે વહેલા તો હજી એમને ચડતા જ જાય છે. અને શાક રોટલા બનાવી લઈ. આ કંઈ આવે એનું કંઈ નક્કી નથી. માતા આવતા રહે ખાઈને પરબાને ત્યાં પછી આવતા રહે પોરો ખાઈ બધા ત્યાં. અને બેનને રવિવાર છે આજ, અને આજ હાઈ છે ને મેચ છે ને તો મને મન્નતની બહુ યાદ આવે ને બહુ મેચનું બહુ અખોડો. પાછા તો આજ ફાઇનલ થઈ ગયા ને તો એ કહે મેં ભાઈ તમે કેમ સાહેબને પૂછી લે હું કોણ જીતું ને કેવી રીતના જીતા ને કહે એવું કંઈક ભાઈને બહુ વાલું હોય ને એ વસ્તુ કંઈક આડી આવે ને એટલે બહુ યાદ આવે ભાઈને. ટૂંકમાં એને ભાવતી વસ્તુ કંઈક ઘેર આવે કે બનાવી તો યાદ આવે એવી. પછી આવી રીતનો કંઈક મેચ ગમતો હોય. પાછો હે ને કેવો ખબર, એકલો ફોનમાં જોતો હોય કંઈક કામ કરતા હોય, ત્યાંથી કંઈક વિકેટ પડે કે કંઈક રન થાય કે ગમે કંઈક નવીન થાય ને એટલે પટિયા પટીને બાપુને કહેવાય બાપુ આમ થયું. એને આવું બધું હોય ને તો બહુ યાદ આવે. હાલો ભણતરતા જરૂરી છે ક્રિકેટ ને એ તો બરાબર, પણ ભણવામાં ધ્યાન દઈએ. હવે ત્યાં આ ખાસ 2 મહિના એને આખા વર્ષની મહેનતના છે, કેમ કે હવે પરીક્ષા આવી 1.5 મહિના કહીને પછી વેકેશન ઉનાળાનું પડીએ, પણ હજી વાર છે. પછી મેં એક વાલી મિટિંગ આવીએ. હાલો વાત ઘણી હાજર થઈ ગયો. હવે બકાલ ઉતારી અને શાક રોટલા બનાવી લે. લગ્નમાં વારો વદાળી 1 વાગ્યો હવે બપોરનો ને આવ્યો અટાણે ખંભારી આવ્યો ને તો ધપ જ પડ્યો હોય. આજ છે રવિવાર, અહીંયા આવ્યો ને ત્યાં મગજમાં દુકાનો બધી બંધ છે. આપણે અહીંયા કુરિયર છે ને એમાંથી એક પાર્સલ લેવાનું હતું, 4-5 દિવસથી આવી ગયું. ફોન આવ્યો હતો હવે ભાઈ આજ તો રવિવારે ફોન કર્યો હતો કે આજ તો મેળ નહીં ખાય, પાછા આવો તો આપણે અહીંથી પાર્સલ લેવાનો હતો મહાવીર પાર્સલમાંથી, પણ એ હવે આજ મેળ નહીં આવે ને ધક્કો જ થયો બરોબર. પાછું વળી આવવું જોઈએ. આજે રવિવાર હે ને એ મગજમાં મોડું આવ્યું, નકર આવત જ નહીં.
હાલો બીજું થોડું ઘણું કામ છે એ હવે આજ રવિવાર છે એટલે દુકાનનું કંઈ નક્કી નથી ખુલવાનું. હા અમુક દુકાનો ખુલ્લી હોય 2 વાગ્યા સુધી હોય બપોરના, પછી ના હોય આવી હોય ત્યાં વહેલી બંધ થઈ જાય. હાલો કંઈ કામ થાય તો ભલે નકર પાછા ઘેર. ભાઈ આજે રવિવાર છે ને જો બધું બંધ. બપોર થયું ને 2 વાગ્યા હતા માણસ કંઈ જોવા નહીં જડે. હા 12 આજ મારે કામ હતું એ ન થયું રવિવારનું હાણે નહીં પણ બધું થઈ ગયું બંધ. મોડો ભૂગ્યો સવારમાં આવી ગયો ને તો થઈ જાય, બાકી બધું બંધ જો ખંભાળ્યું બંધ. હા હાલો ભાઈ રવિવાર હતો ને હા હે ને ધરમનો હતો એટલે ભાઈ પાસે છે ને દ્રાક્ષો લઈ આજે રવિવાર છે એવો હા બધું બંધ કેવા થાય કે હું લેવા આવ્યા હતા દ્રાક્ષો લેવા આવ્યા હતા ખંભાળીએ. બીજું હું થયું સંગતા બધો ઓડી મોર જ વધારે પડતો હોય એમાં હજી માણસો જાય છે જો હાલીને જો હજી દ્વારકા હાલીને જાય છે. ખંભારીયું કરી આવ્યો ને ખંભારી હે ને હાવ ધર્મનો ધક્કો થયો. જો વહેલો પૂકી જાય ને હું બપોરે 1 વાગ્યા પછી 1 વાગે પૂગ્યો વહેલો પૂકી જાય 12 વાગે તો વારી કદાચ બપોર સુધી ઉઘાડ હોય થોડું દુકાનનું. પણ આજે ને હા ઓલ માણસ કે ધર્મનો ધક્કો છે નથી. અમે પાર્સલ મોકલાવ્યું હોય મને કુરિયરમાં ફોન આવ્યો તો પાર્સલ આવ્યું હોય કિનીએ મોકલાવ્યું ને હું મોકલાવ્યું ને ક્યાંથી આવ્યું એ મને ખબર નથી. કુરિયરમાં આવ્યું હોય ને કુરિયરવાળા ભાઈનો ફોન આવ્યો હતો એટલે એ પાર્સલ લેવા જ સ્પેશિયલ જવાનું હતો. હવે વારી પાછો જાય ને હવે રવિવારે નહીં જવાનું બીજા ગમે એ વારે જવાનું તે દી જડીએ પાછો. સાંજના 6 વાગ્યા છે. ભેંસ દોવાનો ટાઈમ થયો છે. પાવરો ભરવાનું હાલે. પાવરામાં ખડ કપાસિયા અને ગાજરના બટકા અને બીજું એક નવીન તમને દેખાડો. અમે હે ને ચંપો વાવ્યો હોય ને ટાઈમ તો કેટલોક થયો હોય ખબર નથી પણ જો ફૂલડા આવે જોઈ લે અવડો જ છે હજી તા તો ફૂલડું ઉઘડું પ્રથમનું આમાં ચંપામાં લાલ ચંપો સફેદ નથી લાલ હે લાલ કહેવાય ગુલાબી કહેવાય મને બહુ ખબર ન પડે કલરમાં પણ આવું હે પ્રથમનું ફૂલ ઉઘડું હે એનું ભાઈ. આ અમને આંબાની લાઈન કરી હતી ને એમાં વચમાં એક ચંપો વાવી દીધો હતો લગભગ ચોમાસામાં વાવલ હે એવો મને અંદાજો હે. તાજો ટાઈમ નથી થયો અડલી વારમાં ફૂલડા આવે કે મંગુડીનું એક સીન લઈ લે અમે સેલ્ફી પાડી લે અડી આમ ઊંચું જાઓ મંગુ એ મંગુ ઊંચું જો સમજે આપણે સેલ્ફી લઈ લે. હાલો જરાક ભેંસ દોરાવી દો પછી ચા પાણી પીવા. હા ચારા નહીં થઈ ગઈ જોઈ લે કવડી થઈ ગઈ ધૂણકા જેવી થઈ ગઈ 3-4 મહિના થયા હે જાણીતી ને નહીં. મારા બાપુને હેડી ખાવાનું હાલે છે બગીચામાં બેઠા ખાય હેડી હવે હે નહીં ચાચી 2-4 હાઠા હે હમણાં વડા બાકી આ પાછા કોયરા નહીં હે. મીઠી એવી થઈ સવાર હેડી હે અદરકિયા છે નહીં હવે જાજ હે ફૂડી હોય ને તો બહુ મદરકિયા થાય નથી જા હમણાં આવે છે ને 1-2-3 હાઠા જ છે વડા બાકી તો ખવાઈ ગઈ બધી. હાલો ભેંસ દોરાવી દીધી છે ને હવે પીવા છે ચા પાણી બનતા જ બેન બનાવે છે ચા પાણી. અટાણ અમારે પલક બેન જ ચા બનાવે ને મારે એકને પીવાનો હોય બાકી તો કોઈ પીએ નહીં હતા. બાકી જો કે મારા એટલો ચા તો જોતો જ નથી અમારા ઘરમાં હું પીવું મજા મારા બાપુ પીએ સવારે પીએ 1 વાગે એક વાર અને 8 વાગે પાછો બીજી વાર પીએ પછી સીધો તનવાર બસ એ 2 તનવાર પીએ બાકી પીએ એ થોડો ગમે તે હાલે આપણે ચા એટલે ને બધાને હાથાનો ચા હે ને અમારા ઘરમાં એ હું પી
મારા મા વાળી સથવારો પૂરા એ મારા જે પીતા પણ એ મૂકી દીધો હા એટલે હવે હું બે ચા પીવો ચા તાજી રોબા ચા વગર થોડું બરાબર હાલો અને 7:30 વાગ્યા છે અને આજ તારા રવિવાર હતો એટલે હું આખો દી ઘેર હતી અને બાપુ આપણે લગ્નમાં ગયા હતા એ તો કીધું તું જ સવારે એટલે એ મોડા આવ્યા હતા અને આજ તો એ તો જરા બ્લોગમાં આવી જ નહીં અટાણીને મેચ ચાલે ફાઇનલ છે એટલે અને એ તો અટાણ સુધી આવીએ ને ખાવાય નહીં આવે તો લગભગ ખાય નહીં અને કાં પછી ફોનમાં ચાલુ રાખીએ પણ આજ તો ટીવીને ફોનને તો મૂકીએ જ નહીં આજ આપણે ફાઇનલ આવે ને મેચમાં અને વડામાં બેઠા જો જય શ્રી કૃષ્ણ માં બેઠા એમ કે માં આજ બે દી થયા ફ્રી થયા નગર ચકલી હા નકર કાયમ ચકલી રખોલે જતા આજ બે દી થયા ફ્રી છો એટલે રખોડું છે ને આજ તો મલક વાટું ધરાવતી તો એટલી બધી કરી લીધી હા આજમાં ઘેર હતા તેની વાઈટું કરી હલો માં જો આટલી વાઈટું કરી કેટલી હે મલક છે માં આજ ગયણી ગણાવ નહીં કોઈ દી ના ગણો. દીવા બોવાની ઓલી આ ગણાવી પડે પણ પલારી ને તઈ ગણા 108 હોય ને દીપમાળાની 108 પણ આ તા બહુ કહે આ તા તન હો ચાર હો હે આ તા જીણી સેતી આમ તો કરે ને બગડી જાય મતલબ આગો કરી લીધો અને હજી હમણાં નવરી થાય એટલે વળી આગો કરતી જાય પછી કોઈ હગા વાલાવને ને કોઈ જો હે ને દેખો આપણે બહુ અને આ દીપ મારા અમાની બહુની છે હું હાલતો એ વડામાં નવરાવે તો અહીંયા વાઈટું કરે અહીંયા ઘેર નવરા વાઈટું કરે પછી વાડીએ જાય ત્યાં ફોનમાં નેટ કે ના આવે તો તઈ વાઈટું કરતા હોય દાદા જો હા આવું દાદાને ખબર ના પડે એ આપણે કંઈ અને હમણાં તો દાદા અને બાપુ ને ભાઈ બધા મેચ જો આમ ચડ્યા તેથી આપણે મેચ આવતો હતો ને મેં કીધું તેથી બધા મેચ જો આમ ચડી ગયા હતા ના હું દબી દીધું હું નેટ ચાલુ જ નથી પછી નેટ ચાલુ જ નતું હા કેવું પડે દાદા ને હમણાં નામી મેચ ગમે છે તે દી નામી મેચ દાદા મેચ ચાલે છે જોજો છેલ્લે જોવાય છેલ્લે શું થાય અરે જીતી જો આપણે જે પેલા દાદા ને હતો ને એ વડામાં થઈ ગયું પણ એમાં હે ને બેટરી ભરાતી નથી 2-3 હવા બેટરીનો વાંધો નહીં આવે તો કઈ બીજું ના છે હા એ ચાર્જરમાં કંઈક વાંધો હતો એ હવે કંઈક કરવું જો હવા કાલ છે ને કાલ હાઈ જો હોતા ને તો એનો મોઈકો પણ છે ને ચાર્જિંગ નથી થતો કાં હવે ચાર્જરમાં પ્રોબ્લેમ હા હવે કાંઈ રજા લેવાનું હોય ઘણું હાલી ગયું હોય બાપુ જો મેચ જોવાનું હાલે છે એ બાપુ શિયાળા ઉભી હતી ના ના 5 ઓવર બાઉન્ડરી કરી અને અમદાવાદનું ગ્રાઉન્ડ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્ષમતા 1,30,000 ફૂલ લાખ ઉપર પગ ના દેવા એટલી જગ્યા હે જગ્યા નથી એમ સોરી જગ્યા નથી એમ એટલે ફાઇનલ બધું બેન ને બનાવે આપણે હલવા નથી ખારી અહીંયા દેવી ખાલી અહીંયા લઈ આવી ભાઈ એ જ ખાવું હા અહીંયા ખાઈ લેજો હાલો બાપુને મેચ જોવાનું હાલ ભલે જોઈ તમે બધા જોજો એને મેચ ગમે બધા જોતા જ હા બધા કાલ જાય એટલે ખબર પડી જાય એમ તો બાપુને ભાઈને દાદાને બધાને શોખે જોવાનું મેં આગળ કીધું મેં તો દાદા જાઉં મેં તો મેં ચાલે એ કે એ વાહે જોવાય કે હારી કે જીતી કે થોડાક દડા વાયદા હોય તો જવાય કે જોવા હાલો હે ને રમે રમે હાલો હવે તમે જો